મિશન ગુજરાત અંતર્ગત રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ અમદાવાદના એસજી હાઈવે પર એક હોલમાં આજે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે, સાથે ભાજપ સામે લડવાનો કાર્યકરોને રાહુલ રસ્તો બતાવશે। શુક્રવારે રાહુલ ગાંધીએ 6 કલાકમાં 5 મીટિંગ કરી। પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે કરી। બેઠકમાં અનેક સૂચનોની આપ-લે કરાઈ। બાદમાં પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા। બાદમાં કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિત 18 સેલના ચેરમેન સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી, જેમાં શું કામગીરી થઈ શકે, કયા કાર્યક્રમો કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી। પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ સાથે જોડવાનું રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। ગઈકાલની બેઠકમાં કાર્યકરોએ રાહુલ ગાંધી સાથે હૈયાવરાળ પણ ઠાલવી। પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ગદ્દારોને હાંકી કાઢવા માંગ ઉઠી। આજે રાહુલ ગાંધી કાર્યકરોને લોકોના પ્રશ્નો ઉઠાવી તેમને કોંગ્રેસ સાથે જોડવાનું માર્ગદર્શન આપશે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। આજે રાહુલ ગાંધી અમદાવાદની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। સંવાદના સ્થળની તૈયારીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। થોડી વારની અંદર રાહુલ ગાંધી અહીંયા આવશે અને સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે અગ્રણી નેતાઓ છે એ નેતા પણ ઉપસ્થિત રહેશે અને એઆઈસીસીના કેટલાક નેતાઓ પણ અહીંયા હાજર રહેશે। ગુજરાતના વિવિધ તાલુકા અને જિલ્લા મથકોએથી કાર્યકર્તાઓ આવ્યા છે, તેમની સાથે સંવાદ કરશે। સંવાદનો મુખ્ય હેતુ લોકસભા સદનની અંદર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે કે વર્ષ 2027ની વિધાનસભાની ગુજરાતની ચૂંટણી તેઓ જીતીને બતાવશે, એટલે કે ગુજરાતમાં સત્તા સ્થાપિત કરશે। હવે તેના માટે શું કરવાનું છે તે અંગે ગઈકાલે તેમણે નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને એ ચર્ચામાંથી જે મુદ્દાઓ નીકળ્યા છે, તારવવામાં આવ્યા છે, એ મુદ્દાને લઈ અને આજે કાર્યકર્તાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે, કેટલીક સૂચનાઓ આપશે, કેટલુંક માર્ગદર્શન આપશે। લોકોના મુદ્દા કેવી રીતે ઉઠાવવા, લોકોને કોંગ્રેસ સાથે કેવી રીતે જોડવા, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે કઈ રીતે લડવું, એ લડત કેવી હોવી જોઈએ, કયા મુદ્દાને લઈ અને લડત હોવી જોઈએ। સૌથી મહત્વપૂર્ણ બાબત કે 30 વર્ષનું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં લોકોની કેટલાક મુદ્દાઓને લઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે નારાજગી હોવા છતાં પણ એ નારાજગીનો લાભ કોંગ્રેસને કેમ નથી મળતો, આ મુદ્દાને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને તેના જે કારણો તારવવામાં આવ્યા છે એ કારણો અને પછી તેની રણનીતિ કેવી રીતે અમલમાં મૂકવી તે અંગેની ચર્ચા આજે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે કરશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપશે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।